સાંભળ્યું મધ્યપ્રદેશમાં વરસાદ ખૂબ પડ્યો. નર્મદા નદીની અંદર પૂર આવ્યા. નર્મદા નદી સાથે એક જુદા પ્રકારનો સંબંધ છે. ગંગા નદી સાથે સંબંધ છે, જ્ઞાનની સાથે. યમુના સાથે સંબંધ છે, ભક્તિની સાથે. અને નર્મદા સાથે સંબંધ છે, વૈરાગ્યની સાથે. નર્મદા નદીને કાંઠે ચૈતન્યનું અવતરણ થયું દેહમાં. આપણે એને ઓશોના નામથી કે રજનીશના નામથી સંસારના માણસો એને ઓળખે છે. નામ તો ગમે તે હોય. ચૈતન્યનું તત્વ કયા દેશમાં અને કયા કાળની અંદર અવતરણ થયું તે મૂલ્યવાન છે. અને એનું કારણ કે આ પણ દેહ છે, એ પણ દેશ અને કાળથી બંધાયેલો છે. દરેકના શરીર છે એ દેશ અને કાળથી બંધાયેલા છે. પણ એનો દેશ અને એનો કાળ એ સ્થૂળ છે. સ્પેસ અને ટાઈમ, ગ્રોસ સ્પેસ અને ગ્રોસ ટાઈમ. જેને આપણે ભૂગોળ કહીએ છીએ એ ગ્રોસ સ્પેસ છે. આ ધરતી પર 5 ખંડ આવ્યા કે 6 ખંડ આવ્યા. ખંડના પછી વિભાગ પડે, જુદા જુદા દેશ. યુરોપ ખંડના દેશ કેટલા, એશિયાના કેટલા દેશ. દેશમાંથી રાજ્યો થાય, રાજ્યોમાંથી જિલ્લા થાય, જિલ્લામાંથી તાલુકા થાય, તાલુકામાંથી ગામ થાય ને ગામમાંથી આપણું ઘર થાય. આપણો જીવ છે ઉતરતા 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 ક્યાં સુધી ઉતરી ગયો, પુરાઈ ગયો. હવે ઘર છે કે મંદિર છે કે ગુરુદ્વાર છે કે જેલ છે એ નક્કી કોણ કરે? કોઈને નક્કી કરવાની જરૂર નથી. શાહજહાં હતો, રાજમહેલમાં હતો, પણ શાહજહાં હતો નજર કેદ હતો. અને વાઘરીનું નાનકડું ઝૂંપડું હોય, કૂબો હોય, ખેડૂતનું એક નાનકડું ઝૂંપડું હોય, પણ ખેડૂત નજર કેદ ન હોય. ઝૂંપડાની બહાર નીકળીને જે કંઈ કરવું હોય કર્યા કરે. આપણો જીવ છે નજર કેદ છે કે આપણો જીવ સ્વતંત્ર છે?
ત્યારે આપણે આપણા જીવને જોશું તો ઠેક ઠેકાણે બંધન અને બેડીઓ આપણે જોઈએ તો ખ્યાલ આવે. અને એ પણ એવા બંધન છે, હાથની અંદર બેડી નાખે, હાથ કઈ ન કરી શકે. ચાલી તો શકે પણ પગમાં બેડી, હાથમાં બેડી. હાથ પગની અંદર બેડી નાખે તો બોલી તો શકે, તો મોઢું પણ સિવાઈ જાય, બોલાય પણ નહીં. એટલે સંસારની અંદર કર્મેન્દ્રિય ઉપર પાબંદી આવી ગઈ. હસાય નહીં, બોલાય નહીં, રડાય નહીં, હલાય નહીં, ચલાય નહીં, કઈ કરાય નહીં. અને કેદીને જેમ કહેવાય કે આટલું જ ખાવાનું છે, આ ઠેકાણે જ ખાવાનું છે. જેલમાં પૂરાયેલા કેદીને જે પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે, લાઈફ ઓફ સંસારની અંદર આવા પ્રકારનું ટ્રીટમેન્ટ નીચે જીવ છે એ પસાર થતો હોય. એટલે જીવને સંસારની અંદર જાત જાતની પીડા થાય. પણ જીવને એ ખબર નથી, એ પીડાનો અનુભવ કરે છે. જેવી રીતે દાઢમાં ચસકા ઉપડે, દાઢ દુખે છે, પણ શા કારણે દુખે છે એ તો દાંતના ડોક્ટરને ખબર પડે. પેટમાં દુખે છે તો શા માથે દુખે છે? વાયુને કારણે છે, એપેન્ડિક્સને કારણે છે, અલ્સરને કારણે છે, કે કંઈક છે પેટના રોગ. એમ સંસારની અંદર રહેલા જીવ છે પીડાગ્રસ્ત તો છે, અને પીડાગ્રસ્ત છે એનું નિદાને નથી થતું, એનો ઉપચારે નથી થતો. અને પછી જે કંઈ ઉપચારો કરે છે પીડા સહન ન થાય. એટલે જાત જાતના ઉપચાર કરી એને ઊંટ વૈદ્ય કે ગમે એ હોય. અને ઘણી વાર ઊંટ વૈદ્ય કરતા કરતા ક્યારેક તીર લાગી જાય. અંધારામાં તીર માર્યું હોય તો લાગી જાય ક્યારેક. મોટે ભાગે તો બધા નિષ્ફળ જાય. જે લોકો જાગ્યા છે એ લોકોને એક વાત સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ કે ઘણા બધા કારણો છે, પણ મૂળ કારણ છે અંધારું છે. તે ગમે તેવો વિદ્વાન માણસ છે, મોટર ડ્રાઇવિંગ બરાબર આવડે છે, પણ અંધારું હોય છે એનું બધું ડ્રાઇવિંગ છે. પેઇન્ટિંગ બરાબર આવડે છે પણ અંધારામાં શું કરી શકે? અંધારાની અંદર અમુક ક્રિયાઓ થાય છે
જેવી રીતે સંગીત ગાવું, તો સંગીતને પ્રકાશની જરૂર નથી, નાદને પ્રકાશની જરૂર નથી. આકાશ તત્વ છે, એમાંથી નાદ જન્મે છે. આકાશની અંદર પ્રકાશ હોય કે અંધકાર હોય, નાદને કશાની આવશ્યકતા નથી. આકાશની અંદર વાયુ તત્વની ગતિ થાય, એને લક્ષણ છે ગતિ. અંધારું છે અને ચક્કર ચક્કર ફરવું છે તો ફરી શકાય. અંધારાની અંદર સુફી દરવેશ નૃત્ય ધ્યાન કરવું હોય તો કરી શકાય. પણ જ્યાં પ્રકાશનો સંબંધ આવે છે, જેને રૂપી દ્રવ્ય કે જ્યાં ફોર્મ, જ્યાં રૂપ અને આકાર છે, આપણા દેહ ધારણ કર્યો છે, દેહને 3 ડાયમેન્શન રૂપ અને આકાર છે, તો દેહને માટે પ્રકાશ જરૂરી છે. જીવ જ્યારે દેહ સાથે તાદાત્મ્ય છે ત્યારે એને લાઇટ વિના નહીં ચાલે. યાત્રા કરવી છે તો યાત્રા કરવી છે તો અંધારામાં યાત્રા નહીં થાય. અંધારામાં યાત્રા થાય છે ઘણાને, પણ એને કોઈ પણ જાતની કામના નથી હોતી. એનું એક લક્ષ્ય હોય, લક્ષ્ય સિવાયની બીજી કોઈ કામના નહીં. ઘણી વાર ક્યાં જવાનું છે તો કે દિલ્હી. સ્લીપિંગ કોચ રિઝર્વ કરાવી લીધો, સૂઈ ગયા. રસ્તામાં કેટલાય સ્ટેશન આવે, કેટલું ખાવા પીવાનું આવે, કેટલું ખરીદવાનું આવે, ક્યાંય કઈ જરૂર નથી. સીધું અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ પકડી લીધી તો કોઈ સવાલ નથી. અમદાવાદથી દિલ્હીમાં ટ્રેન પકડી લીધી, સ્લીપિંગ કોચ રિઝર્વ કરાવી લીધો, સૂઈ જાય, ઉઠે ત્યાં દિલ્હી આવી ગઈ. જે લોકો ધ્યાનસ્થ છે, જેને સંસારની કામનાઓ બધી શાંત થઈ ગઈ છે, છૂટી ગઈ છે, એ લોકો અવધૂત થઈને સૂતા રહે તો ચાલે, પહોંચી જાય એને. કારણ કે એ જે પહોંચી જાય છે એ જીવનના પ્રવાહનો એને ખ્યાલ છે. નર્મદા નદી છે, કેટલાય વળાંક લેતી આવે મધ્યપ્રદેશમાંથી, રાજસ્થાનમાંથી કે ગુજરાત સુધી પહોંચી આવી. હવે ગુજરાતમાં આવ્યા પછી એ નદી છે સમુદ્રમાં હવે મળવા જઈ રહી છે. નર્મદા નદીને કાંઠે આશ્રમ છે, આપણે એને જનકેશ્વર કહીએ. નિર્માણ નથી કરેલો, પ્રકૃતિના પરિબળોએ આપણને ખબર નથી. જગા ત્યાં નિર્માણ થયેલી હતી. સંસારના માણસો તો જાય, ગાડી લઈને જાય, ચાલીને જાય, બસમાં જાય ત્યાં.
પણ એનું શરીર જાય, એનું ચિત્ત, એનું મન આગળ જઈ શકે નહીં, કારણ કે કોઈ દી એને એ તરફ દ્રષ્ટિ નથી કરી. નર્મદા નદી સાથે અને નર્મદા નદીના ગામડાઓની સાથે કોઈ પણ જાતનો સ્થૂળ રીતે મારો કોઈ વ્યવહાર નહોતો. મારો વ્યવહાર હોય વધુમાં વધુ મધવતી નદી સાથે, કંઈ હોય તો ભાદર ઓજતની સાથે. બીજી બધી નદીઓ છે ગામની અંદર કે ને બધી માય બાપ ત્યાંથી પસાર થાય. નદીના પ્રવાહને જોઈને માથું નમાવવાનું મન થાય, કારણ કે નદીના પ્રવાહની સાથે મારા જીવને ઘણા બધા પ્રવાહો દેખાતા હોય. નદીના પ્રવાહ છે તો સ્થૂળ પ્રવાહ છે, પણ જીવનના પ્રવાહ દેખાય. નદીને જોઉં અને આંખ બંધ કરીને જોઉં તો મારા જીવનની અંદર કેટલા વળાંકો આવતા ગયા, એક પછી એક. મને કોઈનો SMS આવેલો, મજાનો હતો કે નદીનો પ્રવાહ છે, સમુદ્રને મળતા પહેલા there are so many turns. Some are good and some are bad. But enjoy every turns, because turn never returns. ગયેલી ક્ષણ પાછી નથી આવતી, દુઃખની હોય કે સુખની હોય. શીખવાનું એ છે કે દુઃખની ક્ષણમાં પણ આપણે કંઈક શીખી લઈએ અને સુખની ક્ષણમાં આપણે કંઈક માણી લઈએ. પણ આપણી અંદર બેહોશી એટલી બધી છે કે કાળનો પ્રવાહ ચાલ્યો જાય છે, જીવનનો પ્રવાહ ચાલ્યો જાય છે, અથડાતા કૂટાતા આ ઠેકાણે આપણે પહોંચ્યા. આપણે લક્ષ્ય લઈને નથી આવ્યા. આપણું તો દરેક અહીંયા બેઠા છે, બધાના લક્ષ્ય કોઈ અલગ અલગ હોય. કોઈને અમદાવાદમાં મકાન બાંધવું હોય, કોઈને વડોદરામાં બાંધવું હોય, કોઈને અમેરિકામાં બાંધવું હોય, કોઈને પણ મકાન ગામની અંદર તો માનવાનું. અને એવા આની અંદર આવી ભૂમિમાં મકાન બાંધવાનું કોને મન થાય? જ્યાં બાવળના કાંટા જ હોય, જ્યાં પથરા જ્યાં ત્યાં પડ્યા હોય, છતાં પણ અમુક જીવ છે અહીંયા ખેંચાઈ આવે છે. એ જે ખેંચાઈ આવે છે એની પછાડે બહુ ઘેરા રહસ્યો પડેલા છે. આપણો અહંકાર એમ કે હું આવ્યો કે હું આવી, આપણો અહંકાર. આપણી અંદર જાગૃતિ જ નથી, અથવા છે તો થોડી ઘણી જાગૃતિ. વિવેકાનંદ ચાલે છે જયંતિ સપ્તાહ, ઉત્તિષ્ઠ જાગ્રત વરાન નિભોત. ઉઠો જાગો વરાન નિભોત. જે વરવા યોગ્ય છે વરેણ્યમ, એને જાણી લો. પણ આપણને એ પણ ખબર નથી કે ઊંઘની અંદર ઉઠાડવા આવે છે. ઓશો જ્યારે કહે કે આઈ કમ હિયર નોટ ટુ ટીચ યુ બટ ટુ અવેકન યુ, જગાડવા આવ્યો છે.
અને ઓશોએ જ્યારે કીધું જગાડવા આવ્યું છું એટલે થોડાક જાગી ગયા, પણ જાગી ગયા પછી બેઠા કોકત થયા. ઉત્તિષ્ઠ જાગ્રત વરાન નિબોધ. જાગી ગયા પથારીની અંદર. સંધ્યા દીક્ષા લઈ લીધી જાગીને, અને પાછા થોડી વાર થયા તો જોયું કે હજી તો ઘણો વાર છે, પડખું ફરીને સૂઈ ગયા. આને ચેન્જ કરી, હવા ફેર કરી લીધી. પેલા સફેદ કપડા હતા, ભગવા પહેરી લીધા. પેલા ગળામાં જાત જાતના કહેવાતા મંગલસૂત્ર પહેરતા. નામ મંગલસૂત્ર હોય પણ પરિણામ અમંગલ હોય. એવા જેને અનુભવ થયા છે એને ગળામાં બીજા જાતનું મંગલસૂત્ર પહેરી લીધું, એને માળા કહે. કે ઓશોની માળા લઈ લીધી, અને વૈષ્ણવમાં એને કે બ્રહ્મ સંબંધ કે માળા લઈ લીધી, અને ઠેક ઠેકાણે માળા પહેરી દે. પણ માળા પહેર્યા પછી બીજે પડખે સૂઈ જાય છે. એકને ઠેકાણે બીજું આપી દે, બસ. ઓશો જયારે કહે છે કે 180 ડિગ્રી ટર્ન, એટેન્શન બહાર જાય છે એ તો બહાર જ જયા કરે, મિકેનિકલ હેબિટ. પેલા એટેન્શન બહાર જતું હતું, ધંધાની અંદર કયો બિઝનેસ સારો છે. એટેન્શન બહાર જાય કે કઈ બાઈ રૂપાળી છે. અત્યારે ચિત્તનું એટેન્શન બહાર જાય કઈ ધ્યાનની વિધિ લાભદાયક છે. ક્રિયાકાંડની મોહજાળની અંદર જીવ છે ફસાઈ ગયો. સંસારી જીવ છે, કેટલાક જીવ છે ધંધામાં ફસાઈ જાય છે. કામિની, કંચન અને કીર્તિ પરમહંસ દેવ કહેતા, કોઈ કામિનીની ઝાડમાં, કોઈ કીર્તિની ઝાડમાં, કોઈ પૈસાની ઝાડમાં જીવ ફસાઈ જાય. પડખું ફરીને એ પાછો બીજી ઝાડમાં ફસાય. જાગે ક્યારેક. ઓશોએ એક કવિને વાત કરે કે કદાચ બાયરથ હતો, એક સ્ત્રી સાથે યુવાનીની શરૂઆત થઈ અને પ્રેમ થઈ ગયો. થોડો સમય થાય મન દુઃખ થઈ ગયું, એટલે બીજી સ્ત્રી સાથે, એની સાથે થોડુંક મનદીક થયું. 2-4 વર્ષ ગાળે તે ત્રીજી સ્ત્રી સાથે. પશ્ચિમની સંસ્કૃતિની અંદર ફેર બદલી માન્ય છે, સરકાર માન્ય છે અને સમાજ માન્ય છે. ઘણી વાર આદિવાસી સમાજની અંદર હોય કે આ બાઈ કેના ઘરમાં બેસી ગઈ, વાત પૂરી થઈ. અને કા ભાઈ છે કેને ઉપાડી આવ્યો, ઉપાડી આવીને સાચવીને જવાબદારી નિભાવે, સમાજને એટલું કામ છે. પણ જવાબદારી વિનાનો જ્યારે વ્યવહાર કરવામાં આવે છે ત્યારે એ વ્યવહારને
સમાજ પણ માન્ય નથી રાખતો. અસ્તિત્વ અને પરમાત્મા તો જરાય માન્ય નથી રાખતા. અથ યોગ અનુશાસનમ, યોગની પણ નવ ડિસિપ્લિન ઓફ યોગ. શાસન કોનું છે? શાસ્તા કોણ છે? પણ આપણને એમ થઈ જાય કે બધું આડેધડ છે. નદીનો પ્રવાહ પણ જાય છે, એ પણ કોઈના શાસન નીચે જાય છે. વિચારનો પ્રવાહ જાય છે, ત્યાં પણ અમુક પ્રકારનું શાસન છે, નિયમ છે. ભાવનો પ્રવાહ જાય છે, ત્યાં પણ એક શાસન છે, આપણને ખબર નથી. નિયમબદ્ધ છે, પણ જે વસ્તુ નિયમબદ્ધ છે એને એક દેશ અને કાળનો નિયમ લાગુ પડે છે, અને કાળનો નિયમ લાગુ પડે છે ત્યાં ક્રમનો નિયમ છે. ત્યાં કેવસ નથી, આડેધડ નથી. નિયમબદ્ધ છે એની સાથે ક્રમબદ્ધ છે. અને આપણને એમ લાગે છે કે મારે ક્રમમાં નથી રહેવું. મુંબઈની અંદર ભીડ ખૂબ છે, પણ મુંબઈની પ્રજાની અંદર એક વસ્તુ જોઈ કે બસની અંદર ચડવાનું હોય તો ક્યુમાં ઊભી જાય બધા. હું એકવાર ક્યુમાં ઊભો હતો ને જવાની ઉતાવળ હતી. એટલે આપણે ગામડાની અંદર તો નિયમ ન હોય, ક્યુ ન હોય. જે માથું મારીને ચડી જાય એને તો ગામડિયા કહેવાય. એટલે હું માથું મારીને ચડવા ગયો હતો. શરીર ઠીક હતું, પણ વાં પણ સામે શેરની માથે સવા શેર હોય ને, બાબડું પકડીને ખેંચી દીધું. ક્યુ મેં ખડે હો જા. હવે અજાણ્યા મુલકમાં કંઈ થાય પણ નહીં તો કાંઠલો બાંટલો પકડીએ. ભાષાની ખબર નહીં, થોડું ઘણું અંદર લાજ આબરૂ આવે, અને લઈને ઉપાડી જાય તો બધા કાર્યક્રમ રદ થાય. એટલે સમજીને હું ક્યુમાં ઊભો એવું નહોતું. બીકને કારણે, ભયને કારણે. આપણે બધા ડાયા ડમરા છે ને, સમજીને ડાયા ડમરા નથી. સમજીને ડાયા ડમરું થાય તો સંન્યાસી થઈ ગયો, સંત થઈ ગયો. દરેક વસ્તુ ક્રમાનુસાર થાય છે. ગર્ભની અંદર બાળકનો વિકાસ કંઈ આડેધડ નથી થતો. ગરીબને ઘેર 10 મહિના લાગે અને રાજાને ઘેર તો તાત્કાલિક જ. આ બાજુ રાજા રાણી ભેગા થયા અને બીજે દિવસે તો બાળક તૈયાર આવે, અને કદાચ બીજે દિવસે તૈયાર આવે તો પણ રાજા પછી રાણીને ઘેર ન રાખે. રાજાને ખ્યાલ આવે કે આ કંઈ ક્રમનો ગોટો થઈ ગયો છે. ગમે તેવો વિદ્વાન હોય, MA PhD થઈ ગયો ને MSc PhD થઈ ગયા ને કોઈ પણ ક્ષેત્રમાં PhD થઈ જાય, ગુરુજીએ એક નવી વાત જાણવા મળી. જાત જાતના ડોક્ટર તો હોય, વેટરનરી ડોક્ટર, આંખના ડોક્ટર, પણ ફિલોસોફીના ડોક્ટર PhD. એ કે અત્યારે માનવ જાતનો એક મહારોગ છે, ડોક્ટર ઓફ ફિલોસોફી. એની પાસે માહિતી ભરપૂર હોય, અનુભવ બહુ ઓછું. ઇન્ફોર્મેશન ફૂલ, એક્સપિરિયન્સ નીલ. આ અત્યારે માનવ જાતનું લક્ષ્ય છે. માહિતી ઉપર માહિતી. મારે એકવાર પુસ્તક જોતું હતું, સર્ચ ઓફ મિરેક્યુલસ, જેને અમુક નિયમો જે ભીતરમાં થાય, ભગવદ્ ગીતાની અંદર
બુદ્ધ અને મહાવીરની વાણીઓ છૂટક છૂટક આવતી હોય એની અંદર, બાવા સાધુઓના વ્યાખ્યાનોમાં, પણ અંદર જે કંઈ થતું હોય એની તો વાત ભાગ્યે જ કરે. અને હું જે કાળના તબક્કામાંથી પસાર થતો હતો, સહજ રીતે એનો એક નિર્દેશ મળ્યો. કુદરત કઈ રીતે કામ કરે છે. હું જેને અમે કુંજ ગલી કહીએ, કુંજ ગલી એટલે ગલી તો સાદી જ હતી, એક ખેતરનો એક ખૂણો હતો, પણ નામ મોટું આપે તો કુંજ ગલી. કારણ કે આપણે જેવી જેવી તો ગલી હોય ને. ખાટલા પર સૂતો હતો, જાણે હું સૂતો હતો શહેનશાહના ઢોલિયા પલંગ ઉપર. પછી આગળ વાતો નહીં કરું. અને અંદરથી એક જુદા પ્રકારની ધ્યાનની ગહેરાઈમાંથી પસાર થતો હતો, અવસ્થામાંથી. અને સાથીમાં આવીને કીધું કે મને એક પેરેગ્રાફ છે, કંઈ સમજાય છે? અને પેરેગ્રાફ વાંચવાની શરૂઆત કરીએ, સમજાય છે એ સવાલ નહોતો. ખાટલામાંથી ઉત્તિષ્ઠ જાગ્રત વરાન નિબોધ, ઉઠી ગયો જીવ. નિરાંતેથી એની અંદર આંખ બંધ કરીને સૂતો હતો. જીવનના કાળના પ્રવાહની અંદર વહેતો જતી હતી મારી ચેતના. પણ કુદરતના ક્રમ અટપટા છે. એ પેરેગ્રાફ વાંચ્યો અને જીવનનો ક્રમ બદલાઈ ગયો. અને જીવનનો ક્રમ ક્યાં સુધી બદલાઈ ગયો હોય તમને આશ્ચર્ય લાગે. કારણ કે આ બધી વાત છે મારા જીવનના ક્રમની અને મારી સાથે તમારા જીવનના ક્રમની. અત્યારે જે કંઈ આશ્રમ નિર્માણ થઈ રહ્યો છે એના બીજ છે ત્યાં પડેલા છે. આપણને તો કંઈ ખબર નથી કે ક્યાંના કાર્યકારણનો નિયમ કામ કરે છે. જેવો એક ક્રમ બદલાણો, પણ ક્રમ બદલાણો ત્યારે પછી ચેન્જ ન આવ્યો વાતાવરણની અંદર. ત્યાં કોઈ ઓલ્ટરેશન નહોતું. ઓલ્ટરનેશન એટલે તું નહીં તો ઓર સહી. એક બાઈ સાથે દિલ લાગ્યું છે, હવે દિલ છે કંઈક એકબીજાને અહંકાર ટકરાઈ ગયો તો બીજી બાઈ સાથે. એક ધ્યાનની વિધિ ન ફાવી તો બીજી ધ્યાનની વિધિ. એક દવા ન ફાવી તો બીજી દવા. પણ અમુક દવા એવી છે કે એ જ જોઈએ, એના સિવાય બીજું જોઈએ જ નહીં. There is no alternatives. There is no change. જ્યારે આવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય પછી જે કંઈ ઘટના બને છે એને ટ્રાન્સફોર્મેશન કહે. ફોર્મ બદલી જાય. ફોર્મ બદલી જાય એટલે આમ તમે સમજો એ ભાષામાં વાત કરું તો હીરાભાઈ છે હવે બ્રહ્મ વેદાંતને થવાની શરૂઆત થઈ. ત્યાં સુધી તો હીરાભાઈ છે હીરાભાઈ જ હતા. પડખું ફરીને બેસી જાઓ. પેલા હીરાભાઈ હતા કુંવારા હતા, ગામઠી ભાષામાં એને વાંઢા કે. હીરાભાઈને મજાનું એક પાત્ર મળી ગયું તો હીરાભાઈ હીરાભાઈ રહ્યા. હવે ગૃહસ્થી થયા. હવે હીરાભાઈ છે બચરવાળા માણસ થયા. હવે હીરાભાઈ છે હવે રખડું નથી, હવે લાઇનસર થઈ ગયા. દુકાને બેઠા એટલે હીરાભાઈ દુકાને બેઠા હોય, હીરાભાઈ હીરાભાઈ જ રહ્યા. ઓલ્ટરનેટિવ્સ, ચેન્જ. પણ હીરાભાઈનું બ્રહ્મ વેદાંત થવાની શરૂઆત થઈ. જીવનું શિવમાં રૂપાંતર થાય.
કેમિકલ ટ્રાન્સફોર્મેશન તો થાય છે કુદરતની અંદર, પણ એલ્કેમિકલ કેમિકલ ટ્રાન્સફોર્મેશન તો કુદરતમાં જીવ માત્રની અંદર થાય, કારણ કે શરીર છે એ કેમિસ્ટ્રી છે. ગર્ભની અંદરની કેમિસ્ટ્રી એવા પ્રકારની છે કે એની અંદર એક સેક્સ સેલ છે હ્યુમન બોડી બની જાય, આટલું બધું ફાસ્ટ એની પ્રક્રિયા ચાલે છે. પણ એ પણ ક્રમાનુસાર થાય. જે લોકો આનો સ્ટડી કરે છે કે એક મહિને આ થાય, બીજે મહિને આ થાય, ત્રીજે મહિને આ થાય, રોજે રોજનું એટલો બધો ફાસ્ટ સ્પીડ હોય ત્યાંની. પછી ધીરે 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 ગર્ભાવસ્થામાંથી બાળક શરીર બહાર પડ્યું, બધાનો બહાર પડે છે, એમ આપણું શરીર બહાર પડ્યું. બાલ્યાવસ્થા આવી, કુમાર અવસ્થા આવી, અને જે લોકો જાગ્યા છે એ આ બધા નિયમની અંદર ઊંડા ઉતરે છે. કે બધા ઘેરા નિયમો છે, પણ દર 7-7 વર્ષે બધું બદલાતું જાય. બાલ્યાવસ્થાના 7 વર્ષ હોય, પછી એની અંદર ઇન્દ્રિયનો વિકાસ થઈ જાય, અને ઇન્દ્રિય સેન્સ અને સેન્સ ઓર્ગન ધીરે ધીરે વિકસતો આવે ક્રમાનુસાર. પછી યુવાવસ્થા આવે, બાલ્યાવસ્થામાંથી કુમાર અવસ્થા, કુમાર અવસ્થામાંથી સેક્સ સેન્ટર સક્રિય બની જાય એટલે પછી યુવાવસ્થા. પછી યુવાવસ્થાના ઘણા બધા તબક્કા હોય છે. જેવી રીતે સૂર્યોદય થાય એટલે સવારનો સૂર્યોદય છે, ધીરે ધીરે તડકો ચડતો આવે, પછી 8, 9, 10 વાગ્યાનો સૂર્યોદય છે તો ત્યાં નાહી ધોઈ નાસ્તો પાણી કરીને શરીર તૈયાર થઈ જાય. 10, 11 વાગે એટલે સૌ પોતપોતાની ઓફિસે જાય, દુકાને જાય, સાંજે 5, 6, 7 વાગ્યા સુધી. આ આખો કાળ છે. મધ્યાહન પહેલા અને મધ્યાહન પછીનો. જેવી રીતે બીસી અને એડી, બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટ અને કાળ ગણનાની અંદર એક રિલેટિવ ટર્મ તરીકે એક હાઇપોથેસિસ બિંદુ રાખ્યું. કોઈ વિક્રમ રાજાને રાખે આપણે ત્યાં, કોઈ શાલિવાહન, શક, અને દરેક ઠેકાણે કાળ ગણના કરવી હોય તો કોઈ રેફરન્સ પોઈન્ટ જોઈએ કાળ ગણનામાં. પણ આ બધા રેફરન્સ પોઈન્ટ છે, દેહ છે ત્યાં સુધીનો, જીવની કાળ ગણના કઈ રીતે કરવી, એનો કાળ કયો, એનો ક્રમ કયો? એટલે સંસારી જીવ છે એ કાળ છે, એ શરીરના કાળ અને એના ઓલ્ટરનેટની અંદર ક્રોનોલોજીકલ ટાઈમ, માણસે પોતે બનાવેલો કાળ. કે અત્યારે સપ્ટેમ્બરની 14મી થઈ, 15મી થઈ, પણ ત્યાં એ ક્રમ બદલાવી ન શકાય કે સપ્ટેમ્બર પછી જવા દો ને જાન્યુઆરી કરી નાખો ને. શનિ પછી રવિ આવે, રવિ પછી સોમ આવે, સોમ આવે મંગળ આવે. તારીખો એના ક્રમાનુસાર હોય, વાર એના ક્રમાનુસાર છે, તિથિ એના ક્રમાનુસાર છે. જે જ્યાં જ્યાં ક્રમાનુસાર છે, કારણ કે ત્યાં ત્યાં અનુશાસન આવશ્યક છે. અનુશાસન આડેધડ ન ચાલે.
આપણે જે સ્ટેટમાં છે ત્યાં ક્રમનો મૂલ્ય છે, પણ અંદરનું મન છે એ ક્રમને ઓળખે નહીં અને ક્રમને ઓળખવા જાય તો ફેંકાઈ જાય. ક્રમને ઓળંગી શકાય છે એને તો અક્રમ કહે. બિયોન્ડ ધ ટાઈમ, અમનની દશા. વિચારોનો ક્રમ ચાલ્યો જાય છે અને વિચારોના ક્રમની બહાર નીકળી જાય. સાહેબ ઘણીવાર કહે કે મગજની અંદર એક અડધો સેન્ટીમીટર ગ્રે મેટર છે, પણ ગ્રે મેટર છે એની જે ચિપ્સ છે, અત્યારે જે આ લોકો કહે નાનકડી ચિપ્સ, મેગાબેટ ને ગેગાબેટ ને એવા બધા નામ આપે, પણ એવી ચિપ્સ છે કે જેની અંદર જન્માંતરના સંસ્કારો સંગ્રહાયેલા પડ્યા છે. આ જન્મના તો ઠીક, સ્મૃતિ, પણ સ્મૃતિની અંદર પણ સ્મૃતિ જ્યાં સંગ્રહાયેલી પડી છે, સ્મૃતિનો સમૂહ, એને સંસ્કાર કહે. અને સંસ્કારના સમૂહ જેનાથી છે એને આપણે આપણો જીવ કહીએ. પણ જીવ છે એ ઓલ્ટરનેશન છે, જીવની અંદર ટ્રાન્સફોર્મેશન થાય. આશ્રમ જીવન છે ત્યાં ઓલ્ટરેશન નથી. અહીંની પ્રવૃત્તિ પડખું ફરીને સુવાની નથી. પણ જીવને ખ્યાલ નથી આવતો. રોજ રોટલા ખાઈએ તો ક્યારેક પીઝા ખાવાનું મન થઈ જાય, તો રોટલાને ઠેકાણે પીઝા આવી જાય તો ઓલ્ટરેશન છે જરા ખાવામાં. અને પીઝા ખાઈ ખાઈને થાય તો કે હવે આપણે ખીચડી ખાઈએ, ખીચડી ખાઈ ખાઈને થાય તો હવે કંઈક દાળ હોય તો ઠીક, રોટી દાળ ભાત. પછી કંઈક થાય કે ગુજરાતી ખાણું છે તો કંઈક પંજાબી ખાઈએ, તો પંજાબી હોય તો કે દક્ષિણી ખાઈએ, ઇડલી ઢોસા કરીએ. દક્ષિણી આવે તો હવે તો દુનિયા નાની થઈ કે હવે ચાઇનીઝ ફૂડ લઈએ, એમાં ટેસ્ટ વધારે છે. ટેસ્ટ વધારે કે ઓછો નથી, એ જે ટેસ્ટ આવે છે ઓલ્ટરેશનનો ટેસ્ટ. ઇન્દ્રિયોના જગતની અંદર ઓલ્ટરેશન જોયા કરે. ઇન્દ્રિયના જગતમાં એકને એક સંગીત સાંભળીને કાન થાકી ગયા, હવે કંઈક બીજું મૂકો. એકને ખાઈને જીવ છે હવે ઊબ આવી ગઈ કંઈ. એટલે ઇન્દ્રિયોના જગતની અંદર જ્યાં સુધી જીવને આઈડેન્ટિફિકેશન છે ત્યાં સુધી એ કાં તો ચેન્જની અંદર હોય, ચેન્જ ઓફ એટમોસ્ફિયર, હવા ફેર, અને કાં ઓલ્ટરેશન હોય, એકને બદલે બીજો. પણ ઉપવાસ છે બીજી વસ્તુ છે. ઉપવાસ છે એ નિરાહાર નથી. આજે બહુ ખાધું તો આજે નથી ખાવું, શનિવાર છે, બહુ ખાધું આજે રોજા છે. સંસારી જીવને ઓલ્ટરેશનની છે. જે લોકો જાયગા છે એ ટ્રાન્સફોર્મેશન એનું લક્ષ્ય છે. રોટલો ખાય કે પીઝા ખાય, પણ જીવ છે કઈ ભાવદશામાં ખાય છે? ઓલ્ટરેશન ને બદલે ટ્રાન્સફોર્મેશન. એ નહીં ખાવાનું છે,
ખાવાનામાં કંઈ બદલાહટ નથી થતી, પણ ખાવાનાને એક ઠેકાણે મૂકી દીધું અને એની અંદર તુલસીનું પાન. આપણે ત્યાં દરેક ઠેકાણે જુદા જુદા વ્યવહાર હોય. એની ઇન્ફ્લુઅન્સ બદલી ગઈ. પીઝા બજારમાં મળે અને પીઝા આશ્રમમાં મળે. રોટલો બજારમાં મળે અને રોટલો આશ્રમમાં મળે. પણ આશ્રમની અંદર એક એવા પ્રકારની ઇન્ફ્લુઅન્સ હોય, ગુરુજીએફ એને ઇન્ફ્લુઅન્સ સી કે. પાણી બધા હોય, જમજમનું પાણી, પ્રસાદી. ચારધામની યાત્રા કરી આવે અને નાના કોઈને કોઈ આવીને આપી જાય કા એનો પ્રસાદ છે. નાનકડી કોથળી હોય પણ પ્રસાદ થઈ ગયો. જીવન છે એ પ્રસાદમય હોય. એટલે આશ્રમની અંદર બધી એક્ટિવિટી છે કર્મેન્દ્રિય એ જ કરતો હોય. ધંધો પાણી હિસાબ કિતાબ એક જ કરતા હોય. પણ ગુરુદ્વારમાં જે હિસાબ થાય, ગુરુદ્વારમાં કીર્તન થાય, મંદિરમાં જે કીર્તન થાય અને બહાર છે ભજન મંડળીની અંદર જે થાય, મેળાની અંદર, બે ની ક્વોલિટી એક સરખી નથી. અને આ નો સંસારી જીવને થોડો ઘણો ખ્યાલ હોય, કારણ કે આપણે ત્યાં ઊંડા સંસ્કાર છે, પણ એનો વિજ્ઞાનનો એને ખ્યાલ ન હોય. એ મંદિરે જઈને પ્રસાદ લઈ આવે, પણ પોતાને ઘેર જમે છે એને પ્રસાદ કઈ રીતે બનાવવો એ શિક્ષણ છે, એ સ્કૂલમાં અપાવવામાં આવે છે. ક્યાંક જઈને સેવા ચાકરી કરી આવે સંસારી જીવ, પણ પોતે જ્યાં છે રહે છે ત્યાં યદ યદ કર્મ કરોમિ તત્તદ અખિલમ. જે હું કંઈ કરું છું એ જીવને માટે નહીં, શિવને માટે. હું જીવરૂપ નથી, હું શિવરૂપ છું. ચિદાનંદ રૂપે શિવોહમ, શિવોહમ. પણ શિવોહમ જ્યારે શબ્દ બોલાય છે ત્યારે ત્યાં ઓલ્ટરનેટિવ્સ નથી હોતા. કામ જીવનો થાય અને બોલાય શિવનો. આને મિથ્યાચાર કહે. શિવ છે એટલે શિવ છે જ. એટલે શિવના લક્ષણો ક્યાં ક્યાં હોય તો શિવ પુરાણમાં આપે બધા. દેવ અને અસુરને સમુદ્ર મંથન કરે અમૃતને માટે. જીવની પ્રવૃત્તિ હંમેશા છે, કારણ કે જીવ છે એને સૌથી મોટામાં મોટો ડર લાગે છે મોતનો. કે પણ ખરા, શેર બધાનો ધંધો કરે અને કે ભાઈ લઈ લેને, કાંઈ વાંધો નહીં. તો કે લઈ તો લઉં પણ ક્યાંક મરી તો નહીં જાઉં ને. એને બીક લાગે. ઓપરેશન કરવા જાય તો બીક લાગે ક્યાંક મરી તો નહીં જાઉં ને. પછાડે ગુંડો છરી લઈને આવે કે છરી લઈને ન પણ આવે. ક્યાંક પણ સેજ ખૂન થઈ ગયું હોય તો આખા વાતાવરણની અંદર ભય ફેલાઈ જાય. કેવાનો ભય? મરી જવાનો. એટલે મૃત્યુનો ભય છે, એને કારણે અમૃતની તલાશ છે. પણ જે લોકો જાગે છે એને ખ્યાલ આવે છે કે અમૃતની તલાશ કરવાની જરૂર નથી. આઈ એમ ઇમોર્ટલ. હું અજર છું, અમર છું. તલાશ કરે છે એ તો અહંકાર છે, અને તલાશ કરે. આપણે અહંકારની સાથે આઈડેન્ટિફાય છીએ
એટલે જ્યારે પ્લેઝન્ટ અહંકાર હોય, ઇવોલ્યુશન ધર્મને રસ્તે જતો હોય, અને કેટલાક અહંકાર અધર્મને રસ્તે જાય, ઇન્વોલ્યુશન, જેને અત્યારની ભાષામાં વર્ક ફોર્સ અને લાઈફ ફોર્સ, એ બંને ફોર્સ છે, બે ભેગા થઈ અને મંથન કરે. પણ મંથન કરે એટલે શરૂઆતની અંદર મંથન કરે, ક્યાંય પણ જમીનમાંથી તેલ કાઢવું છે એટલે મંથન કરી કરીને કાઢે, જુદા પ્રકારનું હોય. પણ પેલા જ્યારે તેલ કાઢે છે ત્યારે ક્રૂડ ઓઇલ જ હોય, કદડો હોય બધું. પછી કદડો છે ધીરે 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 રિફાઇન થતો જાય, એને રિફાઇનરી પ્રોસેસ કહે. સાહેબ જે રિફાઇનિંગ એક્સરસાઇઝ આપી છે, પણ આપણને તો એમ લાગે કે મારે તો જમીનમાંથી સીધું પેટ્રોલ જ નીકળે છે. પછી ભ્રમણામાં ફસાઈ જાય. પેટ્રોલ નીકળે છે, દિવાસળી મૂકીને ભડકો થઈ જાય, પણ આપણે પેટ્રોલ નીકળે છે બનાવટી પેટ્રોલ, એક શબ્દ કીધો નથી ને જીવનો ભડકો થઈ ગયો નહીં. નરસિંહ મહેતાને પણ ભડકો થઈ ગયો હતો, એની ભાભીએ મેણું માર્યું ત્યારે. પણ એ ભડકો હતો પવિત્ર અગ્નિ હતો, ઇન્ફ્લુઅન્સ સિંહનો ભડકો હતો. નરસિંહ મહેતા ઓગળી ગયો, બળી ગયો. અને આપણો જે ભડકો થાય ક્રૂડ ઓઇલનો ભડકો, પેટ્રોલનો નહીં, ક્રૂડ. અને એ ભડકો થાય, અમે ખેડૂત માણસો જે સળગાવીએ કંઈ ને કંઈ. મશીનો સાફ કરે એટલે એના ચીથરા બધા મસવાળાને હોય, એને શું કરું, જ્યાં હાથ અડે ત્યાં કદડો થાય. સંસારી જીવ છે, જ્યાં હાથ નાખે ત્યાં ભડકો થાય, અને બધું મસ વાળું થઈ જાય. પછી ભેગું કરી એને સળગાવી દઈએ. એ પણ ફાયર છે, અગ્નિ છે. પણ એ અગ્નિ છે, એના ઉપર જે પ્રભાવ છે, ક્રૂડ ઓઇલ છે તો ઓઇલ, તેલ છે. પણ એને ઇન્ફ્લુઅન્સ એ કે ના ન પડાય કે તેલ નથી. આ માણસ છે એમાં ના ન પડાય. આનંદ કહે પરમાનંદે, માણસે માણસે ફેર. એક લાખો દેતા ના મળે અને એક તાંબિયાના 13. માણસનું શરીર આપણે ધારણ કર્યું છે, પણ માણસના શરીરની અંદર આપણે કઈ ઇન્ફ્લુઅન્સ નીચે જીવીએ છીએ, કેના પ્રભાવ નીચે જીવીએ છીએ? શેર બજારની ઇન્ફ્લુઅન્સ છે કે શેરિંગની ઇન્ફ્લુઅન્સ છે? શેર બજારની અંદર તો ઇન્ફ્લુઅન્સ આવે છે મફતના પૈસા ટકાને કમાવાને ઉડાડવા. અને શેરિંગની ઇન્ફ્લુઅન્સ છે, એ પણ શેર બજાર છે. પણ એ બજાર છે જુદા પ્રકારનો છે. આશ્રમની અંદર શેરિંગ થાય છે. પીઝાનો ઉત્સવ બનાવે તો શેરિંગ થયો કે બધા ભેગા થાય, મજાથી પ્રેમથી ખાઈ પીએ, ઉત્સવ મનાવે. ઉત્સવ ઓછો એને સેલિબ્રેશન કે ઉત્સવ મનાવીએ. પણ જોખમ આ ઠેકાણે છે કે ઇન્ફ્લુઅન્સ એને બી કે સેલિબ્રેશન. ઇન્ફ્લુઅન્સ સી છે એ તો જ્યારે પીઝાને આળોગે અને પ્રસાદના રૂપે લે અને મોઢામાં કોળીઓ ઉતરે, પીઝા અંદર જાય અને માલિક સાંભળે, ગુરુદેવ સાંભળે, કોળીએ કોળીએ એનું નામ આવતું જાય, તો વાત પૂરી થઈ ગઈ. એનો ભોજન છે એ પણ પ્રસાદ બની ગયો. શ્વાસ લે છે, એર ફૂડ. એર ફૂડ એ છે જે લોકો જાગે છે કહે છે કે શ્વાસ આવે છે ને જાય છે.
શ્વાસ અંદર જાય છે એની યાદ આવે છે સહ એટલે તે જાય છે એટલે હમ હમ. શ્વાસ ઓહમ સોહમના ચાલ્યા જ કરે છે, કારણ કે શ્વાસની અંદર અહંકાર છે નહીં, અને છે જીવ છે એટલે, પણ અહંકાર કેવો છે તો સહ અહમ, એ હું છું. શ્વાસ હવે સાદો શ્વાસ ન રહ્યો, એ ઇન્ફ્લુઅન્સ એ નીચે નથી. ડોક્ટર આવીને મૂકે કે તમારા શ્વાસમાં બીપી વધી ગયું છે, તમને દમ થઈ ગયો છે. આ દમનો શ્વાસ નથી, આ તો ઓહમ સોહમનો શ્વાસ છે. ઇન્ફ્લુઅન્સ સી આવી ગયો, અને પછી ઇમ્પ્રેશન ફૂડ, ઇન્દ્રિયનો આહાર લે છે. સામે કંઈક દેખાય છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. એ આંખ, આ આંખ, આ આંસુ, આ આંખ, આ આંસુમહી યાદી જરી છે આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે. યદ યદ કર્મ કરોમિ તત્ અખિલમ શંભો તવારાધનમ. આ ઇન્ફ્લુઅન્સ સી પ્રત્યે ધીરે 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 આપણે સૌ છે આગળ વધતા જાય. કરવાનું તો એ નહીં છે, એ નહીં ખાંડણી દસ્તો છે, ને એ નહીં ચોકો છે, ને એ નહીં ઝાડુ છે. પણ ઝાડુ ક્યાં લગાડીએ છીએ? શેરી સજાવી, શેરી વળાવીને સજ કરું હરી આવો ને. ગમે ત્યાંથી જે કાંટા ઉપાડીએ છીએ તો હરિનું આગમન, હરિ કેવા પણ સ્વરૂપે આવે છે. ગમે ત્યાંથી રાંધીએ છીએ તો હરિ કેવા સ્વરૂપે આવીને ભોજન લે છે. અંદરની એક ભાવદશા બદલતી જાય, ટ્રાન્સફોર્મેશન. અને ટ્રાન્સફોર્મેશન શક્ય છે, સંભવ છે. ઓશો જ્યારે કહે છે કે આઈ લીવ યુ માય ડ્રીમ્સ, એના સપના છે. પણ સંસારી માણસોના સપના છે, ઇન્ફ્લુઅન્સ એના સપના હોય, ડે ડ્રીમિંગ. અને જે લોકો જાગ્યા છે એના પણ સપના છે, પણ એ સપના છે ઇન્ફ્લુઅન્સ સી. એક મંદિર નિર્માણ કરવું છે, એક આશ્રમ નિર્માણ કરવું, એક સ્કૂલ નિર્માણ કરવી છે. આજે આટલું.